મિત્રો એમ જોવા જઈએ તો આગામી દિવસોમાં જે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવવાની છે, એના માટે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી કામ કરી છે મિત્રો, કે અનેક ગામડાઓમાં, અનેક તાલુકામાં, અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી મિટિંગો કરી રહી છે, સભા ભરી રહી છે. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હજુ સુધી આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી નાખજો. તો મિત્રો, વિડીયોમાં વાત કરીશું કે ચેતરભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા, અનેક નેતાઓ ત્યાં આવ્યા, અનેક ગામડામાંથી જે કાર્યકરો ત્યાં ભેગા થયા. તો મિત્રો, જેતર વસાવા આ સંબોધનમાં શું કહ્યું એ પહેલા આપણે સાંભળી લઈએ. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં. તો હા મિત્રો, જેતર વસાવા એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી પાર્ટી ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે અને અનેક ઉમેદવારો અમારા જે ઉમેદવારો ઉતારીશું મેદાનમાં અને ચૂંટણી પૂરી જંગી બહુમતીથી અમે જીતવાની કોશિશ કરીશું. ચેતર વસાવાનું નિવેદન આવ્યું છે. તો મિત્રો, ચેતર વસાવા અનેક ગામડામાં જઈ અને આવી સભાઓ કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી મજબૂત બનાવવા માટે ચેતર વસાવા ખૂબ મહેનત કરી રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.